તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ શું વ્યવસ્થા હોવી જોઈએ, કઈ જગ્યાએ કઈ વસ્તુ બનેલી હોવી જોઈએ. તમારા ઘરમાં બેઝિક વસ્તુઓ લાઈક ચૂલો છે, પછી સુવાની પ્લેસ છે, અલગ છે. આ જે વાસ્તુ શબ્દ છે, વાસ ઇઝ ઇક્વલ ટુ જ્યાં તમે રહો છો, અને તું એટલે યોગ્ય. ઓકે, તો રહેવા યોગ્ય જગ્યા ઇઝ ઇક્વલ ટુ વાસ્તુ. બરાબર. રાઈટ. તો વાસ્તુનું બાયફર્ગેશન જો કરવા જઈએ તો આ રહેવા યોગ્ય જગ્યા થઈ. હવે વાસ્તુની ઉત્પત્તિ ક્યારથી થઈ? તો જનરલી જ્યારે જે બ્રહ્માજી હતા એ પૃથ્વીનું નિર્માણ કરતા હતા, તો એવું દંતકથાઓ અને ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે સમજો કે અત્યારે બધાને જરૂર તો છે મનીની જ, બરાબર છે, લક્ષ્મીદેવ. તો એવું કોઈ છે કે ડાયરેક્ટ એમને ઇમ્પ્રેસ કરી શકાય કે એવું કંઈ વાસ્તુમાં કે રાખી શકાય તો અહીંયાથી કેશ ફ્લો વધી જાય એવું કંઈ એક જ ઘરની અંદર આટલા એલિમેન્ટ? આટલા એલિમેન્ટ, આટલા ગ્રહો ભેગા થાય તો બાય ડિફોલ્ટ એની અંદર ડિસ્ટર્બન્સ આવવાનું જ છે. તો આના પરથી જ આપણે વાત કરીએ, સેલિબ્રિટીઝ છે, પછી જેટલા બી કહેવાય કે રિચેસ્ટ પર્સન છે, બરાબર છે, બધા ક્યાંક ને ક્યાંક વાસ્તુમાં માને છે, પણ કોઈ બોલતું નથી, બરાબર છે. સેટ. તો કેમ એવું? ટોયલેટમાં તમે તમારી જાતને માર્ક કરજો, તમને આઉટ ઓફ ધ બોક્સ વિચાર જ આવશે. બાલ અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં તમારા પાછલા જે જન્મો છે એનો હિસાબ આવે, અને યુવાન અવસ્થામાં તમે જે કરવાના છો અથવા તો તમે જે કરી રહ્યા છો એનો હિસાબ. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજનો ટોપિક મારા માટે એટલો જ નવો છે જેટલો તમારા માટે છે. તો આજે આપણી સાથે છે માલવ સોલંકી સર, કે જે નાની ઉંમરે, મતલબ કે એટલી એજના કહેવાય ને વાસ્તુશાસ્ત્રમાં સારું એવું જ્ઞાન અને સારી એવી સિદ્ધિ મેળવી લીધી. તો આજનો ટોપિક બહુ જ રસપ્રદ થવાનો છે. તો સ્ટાર્ટ કરીએ આપણે એક વાસ્તુશાસ્ત્રના એકદમ નીચથી. તો વાસ્તુશાસ્ત્ર બેઝિકલી છે શું? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ આ શો પર મને બોલાવવા માટે. બેઝિકલી વાસ્તુશાસ્ત્ર શું છે? ખૂબ પ્રાચીન એક વ્યવસ્થા છે કે જેનાથી તમે તમારા ઘરમાં તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ શું વ્યવસ્થા હોવી જોઈએ, કઈ જગ્યાએ કઈ વસ્તુ બનેલી હોવી જોઈએ. તમારા ઘરમાં બેઝિક વસ્તુઓ લાઈક ચૂલો છે, પછી સુવાની પ્લેસ છે, અલગ છે, પછી તમે ખાવા બેસો છો એ જગ્યા અલગ છે, તમે નોર્મલ ટાઈમે બેસો છો એ જગ્યા અલગ છે. તો બધી વસ્તુઓની એક પ્લેસમેન્ટ ફિક્સ હતી પહેલાંના ટાઈમમાં, કે ભાઈ તમારું ઉત્તર દિશા છે તો ત્યાં દરવાજો જ હોવો જોઈએ હંમેશા. પછી જે અગ્નિ ખૂણો છે ત્યાં ચૂલો હોવો જોઈએ. તો આ બધી વસ્તુઓની પ્લેસમેન્ટ ફિક્સ હતી. તો એ વ્યવસ્થા એ વાસ્તુ છે. બેઝિકલી જો બહુ પ્રાચીન ટાઈમથી જોવા જઈએ તો વાસ્તુ કેવું છે, બ્રહ્માજીના ટાઈમથી આ બધી વસ્તુઓ ચાલતી આવી છે. એટલે બેઝિકલી આ જે વાસ્તુ શબ્દ છે, વાસ ઇઝ ઇક્વલ ટુ જ્યાં તમે રહો છો, અને તું એટલે યોગ્ય. ઓકે, તો રહેવા યોગ્ય જગ્યા ઇઝ ઇક્વલ ટુ વાસ્તુ. બરાબર. તો વાસ્તુનું બાયફર્ગેશન જો કરવા જઈએ તો આ રહેવા યોગ્ય જગ્યા થઈ. હવે વાસ્તુની ઉત્પત્તિ ક્યારથી થઈ? તો જનરલી જ્યારે જે બ્રહ્માજી હતા એ પૃથ્વીનું નિર્માણ કરતા હતા, તો એવું દંતકથાઓ અને ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે એમના જે સ્વેટિંગ પરસેવામાંથી જે રાક્ષસ પેદા થયો એ ભવન્સ, જે મતલબ દેવતાઓના મહેલ હતા, બાગ બગીચા હતા, એનું ભક્ષણ કરતો હતો. બધા દેવતાઓએ ભેગા થઈને એને એક જગ્યાએ બાંધ્યો અને ઋષિ વિશ્વકર્માને પ્રે કરી કે ભાઈ તમે આને એક જગ્યાએ મને વ્યવસ્થિત રીતે બાંધીને આપો. તો ત્યારે પછી એને બાંધવામાં આવ્યો પછી એ રાક્ષસે ભોળાનાથનું તપ કર્યું. હવે તમને મને બધાને ખબર છે કે ભોળાનાથ પિક્ચરમાં એન્ટર થશે એટલે એ આખો કેસ બગડી ગયો. એ દયાળુ વ્યક્તિ છે, એમને દયાળુ દેવતા છે, એમને ગમે ત્યારે કોઈને બી વરદાન આપી દેવા જોઈએ. તો આ રાક્ષસે એવું કીધું કે ભાઈ મને આમાંથી છુટકારો અપાવો. ભોળાનાથે કીધું કે કોઈ વાંધો નહીં, તમે છૂટા શાંતિથી ફરો. બટ સવાલ એ આવ્યો કે હું ખાઈશ શું? કારણ કે મને આ 4 ભવનમાં બાંધી દેવામાં આવ્યો છે. તમે મને ખુલ્લો તો કરી દીધો, પણ હું આ ભવનની બહાર નહીં નીકળી શકું. તો જ્યારે એમને ખોલવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારી વ્યવસ્થા પ્રમાણે જે વસ્તુ નહીં હોય તમે એનું ભક્ષણ કરી શકશો. તો શું થયું? બેઝિકલી તમે અત્યારે આપણા ઘર જે બનાવીએ છીએ, મોસ્ટલી કેવું થઈ ગયું છે કે આજની તારીખમાં જોવા જાવ ને તો ફ્લેટ સિસ્ટમ આવી ગઈ છે. 1 થી 14 માળ હોય, બધાને એક ટાઈપના ઘર હોય, એક બ્લોક પર 4 હોય. તો હવે કેવું થઈ ગયું કે એમાં કોઈ વ્યવસ્થા ફિક્સ નથી થઈ શકતી, કારણ કે બિલ્ડર્સ છે એ લોકોનું મેઇન મોટિવ એ હોય કે બને એટલી જગ્યાએ યુટિલાઇઝ કરી શકે એ લોકો, કઈ જગ્યાએ કઈ વસ્તુઓ બનાવી, જેટલી વધારે બને એટલી જગ્યાને એ લોકો કન્ઝ્યુમ કરી શકે. તો એ માટે એ લોકો કોઈ વ્યવસ્થા એટલી બધી જોતા નથી. જે રીતે એ લોકોનું સ્પેસ યુટિલાઇઝ થતી હોય એ રીતે આખું કન્સ્ટ્રક્શન કરી નાખે છે. તો હવે ઘણીવાર એવા વાસ્તુ દોષ બી આવે છે અમારી પાસે કે ભાઈ અમારું આખું ઘર વાસ્તુની વિપરીત દિશામાં છે. જેમ કે વાસ્તુ પુરુષ છે ને, આજે આ બધી દિશાઓ ને એ બધું નક્કી કઈ રીતે થયું? તો કે
જ્યારે વાસ્તુ પુરુષને બાંધવામાં આવ્યો હતો ત્યારે એને ઊંધો કરીને બાંધવામાં આવ્યો હતો. હવે તમે ક્યારેય બી વાસ્તુ પુરુષનો ફોટો જોશો ને, કદાચ એ ફોટો તમે ઓનલાઈન સર્ચ કરશો ને તો બી મળી જશે તમને. તો વાસ્તુ પુરુષનું મોઢું છે ને એ એક ખૂણામાં છે, પગ એક ખૂણામાં છે, એક હાથ એક ખૂણામાં છે અને બીજો હાથ એક ખૂણામાં છે. તો આખો ઊંધો માણસ એક સ્ક્વેર શેપમાં બંધાયેલો છે, એ રીતનો એક ફોટો છે. તો હવે જે જગ્યાઓ ફિક્સ છે, નોર્થ ઇસ્ટ છે, આપણી ટોટલ 16 દિશાઓ છે. 16 દિશા? હા, જનરલી કેવું હોય છે કે આપણને કહેવામાં આવ્યું છે 4 દિશા, એની વિદિશા એટલે 8 દિશા. 8 દિશા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય. બરાબર, આ 4 દિશા થઈ. પછી એની વિદિશા બીજી 4 થી, એટલે ટોટલ 8 દિશા થઈ. પણ વાસ્તુ પ્રમાણે તમે જોવા જશો તો ટોટલ 16 ડાયરેક્શન છે. બરોબર. 16 દિશાઓ અલગ અલગ છે, દરેકના મહત્વ અલગ અલગ છે. હવે એ બધી જ દિશાઓ પ્રમાણે તમારા ઘરનું મેપિંગ કરવામાં આવે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ બનેલી છે અને એને તમે કઈ રીતે માનો ઇફેક્ટિવ કરી શકો છો. લાઈક ઘણા બધા એવું કહે છે કે ભાઈ અમારું ઘર છે આખું વાસ્તુની વિપરીત દિશામાં છે. તો વિપરીત દિશા શું થઈ? તો ક્યાં કઈ વસ્તુ ના હોવી જોઈએ અને એ ત્યાં બની ગઈ છે, તો આ થઈ વિપરીત દિશા. બરાબર છે. તો બેઝિકલી હવે જો જોવા જઈએ ને તો બધાના દરવાજા થોડા ક્રોસ હોય છે. કોઈ એવું નથી પરફેક્ટ કે 0 ડિગ્રી નોર્થમાં મકાન બનશે. એવા બહુ એટલે હું તો કહું 100માંથી તમે એવું ગણવા જશો ને તો માંડ 5 કે 6 મકાન એવા નીકળશે કે જેમાં 0 ડિગ્રી નોર્થ પર મકાન હશે. જેમ કે તમારી અત્યારે જે ઓફિસ છે એ નોર્થ અને સાઉથ છે, રાઈટ? તો તમારી ઓફિસમાં જ્યારે તમે આખી સેટિંગ કરશો તો એ દિશાઓ પ્રમાણે થશે. બટ જે મકાન નોર્થથી 20 ડિગ્રી ક્રોસ હશે તો એનું આખું સેટિંગ એ રીતે થશે, રાઈટ? તો એ વાસ્તુ મેઇન છે કે ભાઈ તમે જ્યારે મેપિંગ કરતા હોય એ પ્રમાણે વાસ્તુ જોવું પડે. અને વાસ્તુ હવે અત્યારે શું થઈ ગયું છે કે 5 તત્વ, 16 દિશા અને 45 દેવતા. દેવતા ઇન ધ સેન્સ જે એનર્જી ફિલ્ડ્સ કહીએ એનું બેલેન્સિંગ એટલે વાસ્તુ. તો તમારો જે સવાલ હતો કે વાસ્તુ શું છે, તો એનું બ્રીફિંગ એ થયું કે રહેવા યોગ્ય જગ્યા પર 5 તત્વ, 16 દિશા અને 45 દેવતા, એનું બેલેન્સિંગ. ઓકે. તો હવે તમે કીધું કે તમે આવી રીતના વાસ્તુનું બધું જોવો છો. તમારી એજ તો હજી બહુ નાની છે, બરોબર છે? તો આ નાની એજમાં તમને આ વાસ્તુ વિશે જ્ઞાન અને એમાં તમને ઇન્ટરેસ્ટ કઈ રીતના આવ્યો? આમાં કેવું હતું, મારી આની પહેલાં એક માર્કેટિંગ એજન્સી છે, અત્યારે હાલની તારીખમાં બી છે. બરાબર. બટ જ્યારે એક ડાઉનફોલ આવ્યો, મારી માર્કેટિંગ એજન્સી સડનલી થોડી કામ કરવાની બંધ થઈ ગઈ. ઓકે. તો એ ટાઈમે શું થયું હતું, મેં ઓફિસ બદલી હતી. મારી ઓફિસનું મેં આખું ચેન્જીસ કરાયા હતા. મારી ઓફિસ આખી મેં નવી કરાવડાવી હતી. થોડાક ઇસ્યુઝ હતા ઓફિસમાં, થોડું પ્રોબ્લેમ હતો કલર્સમાં ને એમાં. તો પછી મેં એ પ્રમાણે કલર્સને એ બધું ચેન્જીસ કરાવ્યા. હવે ચેન્જીસ કરાયા એના પછી માર્કેટિંગ સડનલી ડાઉન થઈ ગયું. મારું જે એજન્સી હતી એ સડનલી ઇફેક્ટ આપતી જ બંધ થઈ ગઈ. જે મારું રેવન્યુ જે હતું એના કરતાં અમે 10% રેવન્યુ પર આવી ગયા સીધા. સો મને એ ટાઈમે થોડુંક, અને મારો પહેલેથી આમ ન્યુમેરોલોજી પ્રમાણે જોવા જાવ તો મારો મૂલાંક 8 થાય છે. તો મારું ડીપ થિંકિંગ વધી જાય. હું શનિ પ્રધાન વ્યક્તિ કહેવાઉં. તો શું થયું કે મેં થોડું આની પર વધારે ઊંડાણમાં વિચાર કર્યો કે ભાઈ કઈ રીતે આ વસ્તુ થઈ, કેમ થઈ. તો ધીમે ધીમે મને એક ક્લિક થઈ કે ભાઈ કદાચ આ ઓફિસ કર્યું એના પછી તો નહીં થયું હોય. તો એના માટે મેં થોડું ડીપ રિસર્ચ કર્યું. મને મળ્યું અમુક વાસ્તુની ટિપ્સ મળી, અમુક મારા ગ્રહો પ્રમાણે મેં જોયું. કારણ કે એસ્ટ્રોલોજી અને એ બધામાં હું બિલીવ તો બહુ પહેલાંથી કરતો જ હતો. બટ સ્ટીલ શું થયું કે જ્યારે હું આ વિષયમાં ડીપ ગયો ને ત્યારે મને આનું થોડુંક વધારે જાણવા મળ્યું કે કઈ રીતે આ વસ્તુ વર્ક કરે છે, શું એક્ઝેક્ટલી એનો મોટિવ છે, તમારી લાઈફમાં આ વસ્તુ શું કરે છે. પછી ધીમે ધીમે મેં આ વસ્તુ શીખવાનો ટ્રાય કર્યો. વિશ્વકર્મા પ્રકાશ કરીને એક ગ્રંથ છે, સમરાંગણ સૂત્રધાર કરીને એક ગ્રંથ છે, પછી વાસ્તુ વિચાર છે, બૃહદ વાસ્તુ છે. એક બુકથી લિંકથી મને બીજી બહુ બધી લિંક્સ મળતી ગઈ બુક્સની. બરાબર. હું વાંચતો ગયો, મને ખબર પડતી ગઈ કે ભાઈ કઈ રીતે આ વસ્તુ વર્ક કરે છે. અને પછી આ આખું શીખીને મેં મારા પર ઇમ્પ્લિમેન્ટ કર્યું. જ્યારે મેં મારા પર ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યારે મને એની અસર દેખાવાની સ્ટાર્ટ થઈ. હવે ધીમે આ વસ્તુને હું પ્રો લેવલ પર લઈ જવા માંગતો હતો કે ભાઈ જો થોડુંક કરવાથી બી આટલું ઇફેક્ટ મળતી હોય તો હું આને એક એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જાઉં કે જ્યાં મને આની 100% ઇફેક્ટ હું લઈ શકું. તો પછી મને વાસ્તુ મળ્યું, પછી એસ્ટ્રોલોજી મળી, પછી ન્યુમેરોલોજી મળી, પછી એસ્ટ્રો વાસ્તુ મળ્યું. તો આ બધી વસ્તુઓને શીખતા મેં મારી લાઈફ પર ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું. પછી કેવું હતું કે હું મારા ફ્રેન્ડ સર્કલમાં બી થોડુંક, આપણે એ ટાઈમ પર કેવું હતું, મારી એજ બહુ નાની હતી, સપોઝ સમજો ને 20-21 વર્ષની હતી. સો
એ ટાઈમ પર હું મારા ફ્રેન્ડ સર્કલમાં બી થોડો કૂલ લાગવા અને એવી રીતે લાગવા હું એને કહેતો ભાઈ તું આમ કરીને થઈ જશે તારું કામ. સો બેઝિકલી ઇટ્સ નેચરલી કે ભાઈ હું કહેતો હતો ને એ લોકોનું વર્ક થવા લાગ્યું હતું. તો પછી એક ટાઈમ પછી મને એવું લાગ્યું કે હું આને પ્રોફેશન તરીકે બી યુઝ કરી શકું છું. કારણ કે જનરલી અમારા ફિલ્ડમાં કેવું છે કે વાસ્તુ એસ્ટ્રોલોજી આને તમે ચૂઝ નથી કરતા, એ તમને ચૂઝ કરે છે. બરોબર. અમને અમારા જનરલ ફિલ્ડમાં આવું કહેવામાં આવે છે કે જ્યારે વાસ્તુ અને એસ્ટ્રોલોજીમાં કોઈ બી વ્યક્તિ આગળ વધતો હોય ને ત્યારે એ ફિલ્ડે એને ચૂઝ કરેલો હોય છે. ઓકે. સો મને બી અને મારે અને આ એસ્ટ્રોલોજીને એને કોઈને કોઈ બહુ લાંબા ટાઈમ સુધી સંબંધ જ નહોતા. કારણ કે મને શીખવામાં રસ નહોતો, મને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં રસ હતો. હું એસ્ટ્રોલોજી પહેલેથી માનતો, બટ શું થયું કે સમય જતાં આ વસ્તુને હું એડોપ્ટ કરતો ગયો, હું શીખતો ગયો અને મારું પ્રોફેશન બનાવતા પહેલાં મેં એને પૂરેપૂરું મારી લાઈફ પર ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યો હતો. બરોબર. તો પછી મને એવું થયું કે ભાઈ કેમ આપણે આ વસ્તુ લાઈફ ટાઈમ પ્રોફેશન ના બનાવી શકીએ. અને આ બધું શીખતા મને લગભગ 3 વર્ષ થયા. ઓકે. બટ સ્ટીલ આજની તારીખમાં બી હું હજી શીખું જ છું. બેઝિક શું છે કે વાસ્તુ ડિપેન્ડ કરે છે સામેલા વ્યક્તિના ઇસ્યુઝ પર, એના પ્રોબ્લેમ્સ પર. દરેક જણાનું વાસ્તુ અલગ છે, દરેક જણાના ગ્રહો અલગ છે. તો વાસ્તુ કન્ટિન્યુ લર્નિંગ પ્રોસેસ છે. એટલે ઠીક છે, ખ્યાલ છે બધી વસ્તુ કઈ રીતે થાય છે, શું થાય છે, બટ આ વસ્તુ કન્ટિન્યુ લર્નિંગ વાળી છે. બરોબર છે. એટલે તમે વાત કરી કે એસ્ટ્રો વાસ્તુ, તો મેં એસ્ટ્રોલોજી સાંભળ્યું છે અને વાસ્તુશાસ્ત્ર આ નવું આવ્યું છે કંઈ? ના, જનરલી કેવું છે, આજે હું તમને આનું એક બેસ્ટ ઉદાહરણ આપું. આજે તમે ફ્લેટમાં રહો છો, રાઈટ? ફર્સ્ટ ફ્લોરથી લઈને 14 ફ્લોર સુધી બધા લોકો સેમ સ્ટ્રક્ચરમાં રહે છે. તમારો મેઇન હોલ જે જગ્યાએ આવે છે, જે દિશામાં આવે છે, 14 ફ્લોર સુધી બધાને એ જ દિશામાં આવે છે. હવે અહીંયા એસ્ટ્રો વાસ્તુ એન્ટર થાય છે. કારણ કે તમને જે ઇસ્યુઝ આવે છે, લાઈક તમારી પાસે ફાઇનાન્શિયલ ઇસ્યુઝ નથી, તમને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ નથી, તમને હેલ્થ ઇસ્યુઝ છે. તમારા ઘરમાં તમે એવું કહો છો કે ભાઈ મને મારા મધર છે એમને થોડા હેલ્થ ઇસ્યુઝ વધારે રહે છે, મારા વાઈફ છે એમને રહે છે, મારા ફાધર છે એમને રહે છે, તમને પોતાને રહે છે, તો તમને હેલ્થ ઇસ્યુઝ છે. તમારી ઉપરવાળા જે વ્યક્તિ છે, તમારી સેકન્ડ ફ્લોરવાળા વ્યક્તિ છે જેને રિલેશનના ઇસ્યુઝ છે, એને ક્યાંય કોઈ જગ્યાએ ઝઘડા થતા હોય છે, કોઈ જગ્યાએ સંબંધ વધારે સારી રીતે ટકતા નથી, એના ક્લાયન્ટ્સ જોડે, એના એમ્પ્લોઈઝ જોડે સંબંધો નથી રહેતા સારા, એના ઓફિસમાં એને થોડું ક્લેસીસ ચાલતા રહેતા હોય છે, તો એને રિલેશનના ઇસ્યુઝ છે. એ જ રીતે જે 14 ફ્લોર પર રહેતો વ્યક્તિ છે એ બધી રીતે સુખી છે, ખાલી એને પૈસા નથી, ફાઇનાન્શિયલ ઇસ્યુઝ છે. તો હવે શું થયું કે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ્સ અલગ અલગ છે, સ્ટ્રક્ચર સેમ છે, રાઈટ? હવે એ જોવામાં આવે કે કયો ગ્રહ કઈ દિશામાં છે અને કયા પ્લેસ પર બેઠો છે. આજે તમે કુંડળી જોશો તો કુંડળી અંદર 12 ખાના હશે. 12 ખાનામાં દરેકનું પોતાનું મહત્વ છે. પહેલું ખાનું છે તમારા સેલ્ફનું છે, બીજું ખાનું મનીનું છે, 7મું ખાનું વિવાહનું છે, 12મું ખાનું છે વિદેશ યુગ અથવા તો વ્યયનું છે. તો શું થયું કે જે ખાનામાં જે ગ્રહ બેઠો છે, જે રાશિમાં બેઠો છે અને તમને એ શું અસર આપે છે તમારા ઘરની દિશામાં, એના પરથી એસ્ટ્રો વાસ્તુની રેમેડીઝ નક્કી થાય. લાઈક સપોઝ માની લઈએ તમારો જે મેઇન હોલ છે એ ઈસ્ટમાં છે. ઈસ્ટ ઇઝ બેઝિકલી સન, સૂર્ય. તો તમારો સૂર્ય સારી જગ્યાએ બેઠો હશે, સારા ગ્રહ જોડે બેઠો હશે, અથવા તો સ્વરાશિમાં, સ્વરાશિ એટલે સૂર્યની સિંહ રાશિ, સિંહ રાશિમાં બેઠો હશે, તો એ ગ્રહ તમને સૌથી વધારે સારી ઇફેક્ટ આપશે. તો તમે કોઈ બી કામ મેઇન હોલમાં બેઠા હશો ને કરશો તો એ તમારું 100% સક્સેસ જવાના 100% ચાન્સીસ છે. તો શું થયું, આ તમારું એસ્ટ્રો વાસ્તુ ફિક્સ થયું. હવે તમારી ઉપરવાળાને મેઇન હોલ તો ઈસ્ટમાં જ છે, બટ એનો સન રાહુ જોડે બેસી ગયો છે, શનિ જોડે બેસી ગયો છે, શુક્ર જોડે બેસી ગયો છે, અથવા તો એની નીચ રાશિમાં બેસી ગયો છે, એટલે માનો કે તુલા રાશિમાં બેસી ગયો છે, તો આ સૂર્ય તમને ખરાબ પરિણામ આવશે. એ વ્યક્તિ કોઈ બી કામ કરશે મેઇન હોલમાં બેસીને કરશે તો એને પ્રોબ્લેમ્સ આવશે. તો આ થયું એસ્ટ્રો વાસ્તુ. ગ્રહ દરેકના અલગ છે, સ્ટ્રક્ચર ભલે સેમ હોય, ગ્રહ પ્રમાણે એ જોવામાં આવે કે કઈ રીતે એમને અસર થાય છે. આ એસ્ટ્રો વાસ્તુ છે. બરોબર. એક મેઇન ક્વેશ્ચન મને એક હતો કે મેં સાંભળ્યું છે કે વેસ્ટ સાઈડ જે બી વેસ્ટર્ન કલ્ચર તમે જુઓ કે ત્યાંથી જ બધું આપણે ફોલો કરતા આવીએ, બરાબર? તો વેસ્ટ છે એ રીચ માટે વખણાય છે, બરાબર? અને આપણે ભારતના મેપમાં જોઈએ તો ગુજરાત બી વેસ્ટમાં આવ્યું છે, બરાબર? આપણે વેસ્ટમાં જ આવે, એટલે રીચ પીપલ હંમેશા ગુજરાતમાંથી જ વધારે આવે, તો એનું રીઝન આ જ હોઈ શકે? એનું કારણ છે વેસ્ટની, તમે વાસ્તુચક્ર સર્ચ કરશો ને એની અંદર વેસ્ટ ડાયરેક્શન જોશો ને તો એ પ્રોફિટ અને ગેઇન્સની દિશા છે, બરોબર? રાઈટ? હવે વેસ્ટ ઇઝ બેઝિકલી મેનિફેસ્ટેશન, તમારી ઈચ્છા પૂર્તિ,
તમારી ગેઇન્સ, તમારા પ્રોફિટ્સ છે, તો આ વસ્તુ ક્યારે ઇફેક્ટ કરશે તમને? તમે કોઈ બી મંદિર, ચલો આપણે આને એક બેઝિકલી એક ટ્રિક કોડ તરીકે સમજીએ. તમે જગન્નાથ મંદિર જોઈ લો, તમે કેદારનાથ મંદિર જોઈ લો, તમે રાજસ્થાનનું સાવરિયા શેઠ મંદિર જોઈ લો, પછી તમે બીજા મોટા મોટા સિદ્ધ મંદિર, સિદ્ધિવિનાયક મંદિર જોઈ લો. તો આ બધા મંદિર્સમાં ફેસિંગ જે છે એ વેસ્ટ ફેસિંગ છે. આપણા વાસ્તુમાં એવું કહેવાય છે કે નોર્થ ઇઝ ઇઝ બેઝિકલી ભગવાનની દિશા, ઈશાન ખૂણો ભગવાનની દિશા છે. બટ ભગવાનની દિશા ખરેખર વેસ્ટ છે. બરોબર. વેસ્ટમાં ભગવાન હશે તો એ વધારે ઇફેક્ટિવ રહેશે તમારા માટે, કારણ કે તમારું ફેસિંગ ઈસ્ટ હોવું જોઈએ, ભગવાનનું ફેસિંગ વેસ્ટ હોવું જોઈએ. એ રીતે તમારે મંદિર પ્લેસમેન્ટ કરવાનું હોય છે. વોટ ઇફ કે પછી એ તમે નોર્થ ઇસ્ટમાં પ્લેસ કરો છો કે ડાયરેક્ટ ઈસ્ટમાં પ્લેસ કરો છો, એ અત્યારે એટલું મેટર નથી કરતું, બટ ફેસિંગ વધારે મેટર કરે છે. બરાબર. તો વેસ્ટ શું છે? સાચવણી, મેનિફેસ્ટેશન. આજે આપણે આપણા કલ્ચરને હજી બી સાચવી રાખ્યું છે. વેસ્ટર્ન કલ્ચર ઇઝ ઓકે, આપણે અત્યારે વેસ્ટર્ન કલ્ચરને વધારે માનીએ છીએ, બટ શું થયું છે કે આપણે આપણા કલ્ચરને બી, આજની તારીખમાં બી ગુજરાતમાં ગરબા થાય છે, બધા ફેસ્ટિવલ્સ જે છે એ જે જૂની રિચ્યુએશન્સ છે એનાથી જ યુઝ કરો, એનાથી જ મનાવવામાં આવે છે. હોળી છે, દિવાળી છે, ઉત્તરાયણ છે. હા, એમાં ચેન્જીસ બહુ બધા આવ્યા છે. અર્બન જે કલ્ચર છે આપણે બધા બહુ યુઝ કરેલું છે, બટ સ્ટીલ આપણે એ બધા જ ફેસ્ટિવલ ઉજવીએ છીએ સારી રીતે અને આપણા રિચ્યુએશન પ્રમાણે. તો શું થયું કે ઈચ્છા પૂર્તિની જે જગ્યા છે એ વેસ્ટ માનવામાં આવે છે. તો જ્યારે તમે વેસ્ટમાં હશો, દરેક વસ્તુ, તમારા ઘરનું વેસ્ટ બી હશે અને તમારું પ્લેસનું વેસ્ટ, જેમાંનો કોઈ ફેક્ટરી છે એનું વેસ્ટ ગણી લો, કોઈ ઓફિસ છે એનું વેસ્ટ ગણી લો, તો ત્યાં તમારે કોઈ બી ઇનડિસ્ટર્બન્સ, મતલબ કારણ વગરની કોઈ વેસ્ટ ઇઝ બેઝિકલી સ્પેસ એલિમેન્ટ. તો સ્પેસ ઇઝ વ્હાઇટ એન્ડ બ્લેક, બરાબર છે. તો બ્લેક એન્ડ વ્હાઇટ કલર્સ ત્યાં વધારે સારા. પછી તમે ત્યાં સ્પેસ એલિમેન્ટ એટલે કે તમે ત્યાં સ્કાય એલિમેન્ટ, વ્હાઇટ કલરની વસ્તુ રાખી શકશો, બ્લેક કલરની વસ્તુ રાખી શકશો. ત્યાં તમે સ્ટાર્સ એ બી રાખી શકશો. ઘણા નહીં પેલું વોલપેપર આવે છે સ્ટાર્સ વાળું, તો એ બી તમે રાખી શકો. તો બેઝિકલી આ એના માટે છે કે ત્યાં ઇમ્બેલેન્સ જે હોય એ સોલ્વ થાય. રાઈટ. અને તમારું જે મેઇન ક્વેશ્ચન હતો કે જે પૈસા માટે છે, તો ઓફકોર્સ આજે તમે વેસ્ટની ડાયરેક્શન ગણશો ત્યાં તમારું મેનિફેસ્ટેશન, પુષ્પદંત કરીને એક દેવતા હોય છે. W4માં તમે જ્યારે વાસ્તુ ચાર્ટ જોશો, વાસ્તુ ચક્ર સર્ચ કરશો ને ગૂગલમાં, તો તમને એમાં W4ની જગ્યામાં પુષ્પદંત દેવતા જોવા મળશે. એ મેનિફેસ્ટેશનના દેવતા છે. તમારી કોઈ બી ઈચ્છા છે એ તમે એક્ઝેક્ટ તમારા ઘરના W4માં લગાવો અને વ્હાઇટ કલરના પેપર પર બ્લેક કલરની પેનથી તમે તમારી વિશ લખીને ત્યાં લગાવશો, તો એ વિશ ફૂલફિલ થવાના ચાન્સીસ વધવા લાગશે. લેટ સપોઝ તમે લખ્યું કે તમારે 1 યરની અંદર એક લક્ઝરી કાર લેવી છે, બરાબર. તો હવે ત્યાં તમે એ લક્ઝરી કારનો ફોટો લગાવી દો અથવા તો એ લક્ઝરી કારનું નામ લગાવી દો અને ત્યાં લગાવી દો. પછી તો એ લક્ઝરી કાર તમારે ખરીદવાના ચાન્સીસ બનતા જ હશે. ઓકે. વ્હાઇટ કલરના પેપરમાં વ્હાઇટ કલરના પેપરમાં બ્લેક કલરની પેન્સિલથી અથવા પેનથી તમે લખી શકશો. તો વેસ્ટ ઇઝ બેઝિકલી ફૂલફિલમેન્ટ છે. એટલા માટે તમારી પાસે, તમે જે ક્વેશ્ચન કર્યો કે તમે આપણે ગુજરાતી કેમ આટલા પૈસાદાર હોય છે, તમને ખબર છે મુકેશ અંબાણી છે, અદાણી છે, આ બધા રતન ટાટા છે, આ બધા ગુજરાતથી જ બધા આવ્યા છે. તો શું થયું બેઝિકલી આપણને ખબર છે કે આપણે કઈ જગ્યાએ છે, બસ આપણે યુટિલાઇઝ નથી કરતા એને, વેસ્ટને આપણે યુટિલાઇઝ નથી કરતા. બરોબર. એટલે એ રીતે છે વેસ્ટ ડાયરેક્શન. હવે તમે કીધું કે આ ફ્લેટ પ્રમાણે વાસ્તુ, આ ફ્લેટ પ્રમાણે એસ્ટ્રો વાસ્તુ નહીં લાગે, બરાબર છે. પણ ગામડામાં તો તમે જોયું છે કે બધાય ઘર મોસ્ટ ઓફલી વાસ્તુ પ્રમાણે જ બનતા હોય છે. અને મેઇન તો મેં સાંભળ્યું છે કે વોશરૂમ તમારું જે દિશામાં હોય એ પ્રમાણે તમારા ટોયલેટ જે દિશામાં તમારે એ પ્રમાણે તમારા જીવનમાં ઇમ્પેક્ટ પડતા હોય છે, બરાબર છે. હા, જનરલી શું છે, જો ટોયલેટ બેઝિકલી ટોયલેટનું નેચર શું? ડિસ્પોઝલ. બરાબર. એ તમારી જે બી શરીરની વેસ્ટેજ છે એ ડિસ્પોઝ કરે છે. તો શું થયું કે એ જે જગ્યાએ હશે એ જગ્યાને બી ડિસ્પોઝ કરી નાખશે. લેટ સપોઝ એ નોર્થમાં હશે તો નોર્થના એલિમેન્ટ છે તમારી મની ઓપોર્ચ્યુનિટી, હેલ્થ, માઇન્ડ ક્લિયરિટી, તો અટ્રેક્શન, એ બધી વસ્તુઓને એ ડિસ્પોઝ કરી નાખશે. બરાબર. તો જે જગ્યાએ જે વસ્તુ છે, ટોયલેટ સીટ એ સૌથી મોટો વાસ્તુ દોષ છે ઘરનો. બટ અત્યારે કેવું થઈ ગયું છે કે અટેચ ટોયલેટ વગર કોઈ ઘર લેતું નથી. હવે આપણું આટલું મોટું ઘર છે, એની અંદર બી જો એનર્જી અસર કરતી હોય તો ભગવાનનું મંદિર બહુ નાનું છે આપણા ઘરમાં, રાઈટ. તો એની અંદર બી અસર થશે. હવે થયું કેવું, અત્યારે જેમ અર્બન કન્સ્ટ્રક્શન આપણે અડોપ્ટ કરતા ગયા એમ થયું કેવું કે ઘરની અંદર મંદિર
ઘરની અંદર ટોયલેટ, ઘરની અંદર કિચન, ઘરની અંદર બેડરૂમ, ઘરની અંદર મેઇન હોલ, ઘરની અંદર સર્વન્ટ રૂમ, ઘરની અંદર અત્યારે તો મેં હજી રિસન્ટલી એક વાસ્તુ કર્યું મેં અહીંયા અમદાવાદમાં. સો ત્યાં એ ફ્લેટમાં મેં જોયું એ વ્યક્તિએ 3 BHKના 2 ફ્લેટ હતા, એને કમ્બાઈન કરીને એક ફ્લેટ કર્યો છે. ઓકે. હવે સર્વન્ટનો બી એક અલગ ફ્લેટ એ જ ફ્લેટમાં. તો ઘરમાં બેઝિકલી શું થયા, 2 કિચન થયા, 2 અલગ અલગ બ્રહ્મસ્થાન થઈ ગયા. આવા કેસમાં શું થાય કે જ્યારે સર્વન્ટ આખો અલગ રહે છે, એના માટે બી એક નાના ફ્લેટ જેવું, એના માટે કિચન અલગ, એના માટે હોલ અલગ, એના માટે બેડરૂમ અલગ, એના માટે બાથરૂમ અલગ, પણ ગણાશે શું એ ક્લાયન્ટની પ્રોપર્ટીની અંદર. તો આ એક બહુ મોટો ચેલેન્જ હતો અમારા માટે કે 2 બ્રહ્મસ્થાનનું વાસ્તુ એક સાથે કરવું. બ્રહ્મસ્થાન ઇઝ બેઝિકલી કે તમારા ઘરનું સેન્ટર, આજે વાસ્તુ પુરુષની નાભી કહી શકીએ આપણે, તો નાભી ઇઝ બ્રહ્મસ્થાન, રાઈટ. તો એ 2 બ્રહ્મસ્થાન જ્યારે અમારે કમ્બાઈન કરવાના હતા એક જ પ્રોપર્ટીની અંદર, ત્યારે અમને આ સૌથી મોટી ચેલેન્જ ફેસ થઈ હતી કે ભાઈ જ્યારે આટલી બધી વસ્તુઓ ઘરમાં આવે છે, જ્યારે ગામડામાં તો આ બધી કોઈ વસ્તુ હતી જ નહીં, મતલબ કોઈ ચોથી દિવાલ જ નહોતી. આટલું જે સ્ક્વેર હોય એની અંદરથી પછી બીજી દિવાલ આવતી જ નહોતી. નળિયા હોય, માળ બી નહોતા, સમજો. માળ તો પછી આવ્યા, જે ફ્લોર્સ હોય એ પછી આવ્યા. પહેલાં તો સિંગલ એક ઘર હતું કે જેના પ્રમાણે આપણે સેટિંગ કરતા હતા, ભાઈ રહેવાનું કઈ રીતે છે, શું છે, અને સુવાનું બી ઘરની બહાર મોસ્ટલી થતું હતું. જે જેન્ટ્સ હોય ઘરની બહાર સૂતા, લેડીઝ ઘરની અંદર સૂતા. તો બેઝિકલી આ બધી વસ્તુઓ જેમ અર્બન કન્સ્ટ્રક્શન આવતું ગયું એમ પ્રોબ્લેમ્સ વધતા ગયા. આજે તમારું એક રૂમ ગણીએ, ચાલો એક રૂમનું ઉદાહરણ લઈએ. ઇલેક્ટ્રિસિટી આવી, રાહુ, પછી એસી, એર એલિમેન્ટ, રાઈટ, બુધ, તો ફ્રીજ, સ્પેસ એલિમેન્ટ, હવા, ઠંડુ, એ થયો ગુરુ. એક જ ઘરની અંદર આટલા એલિમેન્ટ, આટલા ગ્રહો ભેગા થયા, તો બાય ડિફોલ્ટ એની અંદર ડિસ્ટર્બન્સ આવવાનું જ છે. ઓકે, રાઈટ. બસ એને બેલેન્સ કરવાનું હોય, કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકવી જોઈએ, કઈ રીતે પ્લેસ કરવી જોઈએ, અને એક્ઝેક્ટ એનું રિઝલ્ટ જોઈતું હોય તો શું કરવું જોઈએ, ત્યાં આપણે વાસ્તુ જોઈએ. કારણ કે જેટલું અર્બન કન્સ્ટ્રક્શન એડોપ્ટ કરતા જઈશું એટલી જ વધારે પ્રોબ્લેમ્સ આવતી જશે. તમે કહો છો કે એક બી ઘર એવું નથી કે જેમાં વાસ્તુ દોષ નથી, બરાબર, બધે છે. તો એવા ક્યાં ક્યાં વાસ્તુ દોષ બધે ઘરમાં છે? જો બેઝિકલી વાસ્તુ દોષ છે ને એ કેવું છે કે તત્વનું ઇમ્બેલેન્સ આવી ગયું એ બી વાસ્તુ દોષ ગણાશે, દિશાઓનું ઇમ્બેલેન્સ આવી ગયું એ બી વાસ્તુ દોષ ગણાશે. પછી જે દેવતાઓ છે, એનર્જી ફિલ્ડ્સ, એ ઇમ્બેલેન્સ હશે તો એનું બી વાસ્તુ દોષ ગણાશે. આજે સમજો તમે કોઈ બસ છે એની અંદર બુકિંગ કરેલી સીટો ફિક્સ છે. હવે પહેલા નંબરવાળા વ્યક્તિને હું 10 નંબરમાં બેસાડીશ, 10 નંબરવાળાને હું 4 નંબરમાં બેસાડીશ, 4 નંબરવાળાને હું 5 નંબરમાં બેસાડીશ, તો આખી બસ ઇમ્બેલેન્સ થઈ ગઈ. જેના જે બુકિંગ્સ હતા, જે જગ્યાએ જે બેસવાના હતા, એ બધા ડિસ્ટર્બ થઈ ગયા. એ જ રીતે આપણા ઘરની અંદર 5 તત્વો, 16 દિશા, 45 દેવતા, જેમ આપણે આગળ વાત થઈ, એનું ઇમ્બેલેન્સ ક્રિએટ થયું. જ્યારે તમે ચલો એક કોમન એક વાસ્તુ દોષનું ઉદાહરણ આપું તમને. કિચન છે આપણા ઘરમાં, કિચન એલ શેપમાં હોય કે સ્ટ્રેટ હોય એનો કોઈ ઇસ્યુ નથી, પણ કિચનની અંદર વોશ બેસિન એક ફિક્સ છે અને સ્ટવ એક ફિક્સ છે. તો શું થયું? સ્ટવ ઇઝ ફાયર, વોશ બેસિન ઇઝ વોટર. ફાયર અને વોટર જ્યારે ભેગા થશે, વાસ્તુ દોષ આવ્યો. હવે આ વાસ્તુ દોષ એવું નથી કે ખાલી આ વાસ્તુ દોષ છે, વોટર એલિમેન્ટ વધારે હશે. વોટર એલિમેન્ટ વધારે કઈ રીતે? જો નોર્થની સાઈડમાં તમારું કિચન હશે, ત્યાં વોશ બેસિન આવશે અને સ્ટવ આવશે, તો તમારું ફાયર ડિસ્ટર્બ થશે. ફાયર ઇઝ બેઝિકલી પૈસા, ઓપોર્ચ્યુનિટી, કેશ ફ્લો, તમારો પાવર, તમારો કોન્ફિડન્સ, એ બધું ફાયર છે. તો ફાયર ડિસ્ટર્બ થયું, તમારી આ બધી જ વસ્તુ ડિસ્ટર્બ થશે. એ જ રીતે તમારું સાઉથમાં કિચન છે, ત્યાં વોશ બેસિન આવ્યું, તો વોટર એલિમેન્ટ સાઉથમાં ગયું, સાઉથ ઇઝ ફાયર, તો તમારું વોટર એલિમેન્ટ ડિસ્ટર્બ થશે. વોટર એલિમેન્ટ ઇઝ ઓપોર્ચ્યુનિટી, મની, હેલ્થ, માઇન્ડ ક્લિયરિટી, આ બધી વસ્તુઓ છે. તો એ જ્યારે ઇમ્બેલેન્સ ક્રિએટ થશે આનું, ત્યારે તમને આ બધા ઇફેક્ટ્સ દેખાવાના ચાલુ થશે. આ વાસ્તુ દોષ બધા જ ઘરમાં જ છે. હવે ટોયલેટ, આ બીજું સૌથી મોટું વાસ્તુ દોષ. જે દિશામાં હશે એ દિશાને ડિસ્પોઝ કરી નાખશે. લેટ સપોઝ કે ઈસ્ટમાં છે તો તમારા સંબંધો ખરાબ કરી નાખશે, વેસ્ટમાં છે તો તમારા પૈસાનો એક્સપેન્સીસ વધારી દેશે, સાઉથમાં છે તો તમારો પાવર ઘટાડી દેશે, નોર્થમાં છે તો તમારી ઓપોર્ચ્યુનિટી ઘટાડી દેશે. તો પ્રોબ્લેમ્સ અલગ અલગ છે, પણ એનું વાસ્તુ દોષ ફિક્સ છે. તમે મને કોઈ દિશા કહેશો તો હું એનો વાસ્તુ દોષ કહીશ, તમે મને કોઈ વાસ્તુ દોષ કહેશો તો હું એની દિશા કહીશ. એ ઇન્ટરકનેક્ટેડ છે એકબીજા જોડે.
રાઈટ. તો બેઝિકલી આ વસ્તુ છે કે જે બધા જ ઘરમાં તમને જોવા મળશે. આના સિવાય બીજા ઘણા બધા વાસ્તુ દોષ છે, પણ એ ક્યારે ખબર પડે જ્યારે આપણે કોઈ પર્ટિક્યુલર ઘર એક્ઝામિન કરતા હોય, એની અંદર જોતા હોય કે ભાઈ કઈ રીતના વાસ્તુ દોષ છે, ત્યાં રહેવાવાળા વ્યક્તિઓ શું પ્રોબ્લેમ્સ ફેસ કરે છે એના પર. પહેલાં કેવું છે કે ઘણા વાસ્તુશાસ્ત્રીઓ હોય છે કે જે ફિક્સ રેમેડીઝ આપી દે, તમે આ કરી નાખો, આ કરી નાખો, આ કરી નાખો, બટ એ ક્યારે લાગુ પડે? વૈદિક વાસ્તુમાં, જ્યારે તમે બેઝથી ઘર બનાવતા હોય ત્યારે. આજે બનેલું ઘર લઈએ છીએ, બનેલા ઘરમાં તો તોડફોડ પોસિબલ જ નથી. તમે કોઈ બી જાતની તોડફોડ કરશો એટલે સીધો એ આખું ડિસ્ટર્બ થઈ જશે. તમારું ફ્લેટ તો પોસિબલ જ નથી. ઘર કદાચ તમારી પાસે હશે, બંગલો હશે, તો એને તમે ડિસ્ટર્બ કરી શકો કે ભાઈ કિચન તોડાવવાનું આ તે, પણ સ્ટીલ એ હેપ્ટિક પ્રોસેસ છે, એટલી ઇઝી પ્રોસેસ નથી. તો એ ટાઈમ પર આપણે તોડફોડ વગરનું વાસ્તુ કરવું પડે, અને એનર્જી શિફ્ટિંગ અને જે એલિમેન્ટ બેલેન્સિંગ કહેવાય એ કરવું પડે ત્યાં, અને ત્યાંથી પછી આપણે એ વાસ્તુ દોષને નિવારી શકીએ. એટલે અત્યારે હાલની તારીખમાં કોઈ એવી પ્લેસ નથી કે જ્યાં વાસ્તુ દોષ ના હોય. બરોબર. એટલે આ કહેવાનો મેઇન બેઝિક મોટિવ આ રીતે હતો એમ. બરોબર. હવે આપણે વાત કરીએ કે સમજો કે અત્યારે બધાને જરૂર તો છે મનીની જ, બરોબર છે, લક્ષ્મીદેવ. તો એવું કોઈ છે કે ડાયરેક્ટ એમને ઇમ્પ્રેસ કરી શકાય કે એવું કંઈ વાસ્તુમાં કે રાખી શકાય તો અહીંયાથી કેશ ફ્લો વધી જાય એવું કંઈ? હવે જો બધું અલગ અલગ છે. તમે જે ક્વેશ્ચન કર્યો ને એમાં 3-4 અલગ અલગ ટોપિક્સ છે. મની ફ્લો ઇઝ સાઉથ ઇસ્ટ. બરોબર. તમારી અગ્નિ દિશા મની ફ્લો છે. પછી જે તમે લક્ષ્મી કીધું, એમનું જો પરફેક્ટ પ્લેસ જોવા જઈએ તો વેસ્ટ છે. ઓકે. રાઈટ. પછી આનું બી અલગ રીતે આખું વ્યૂ છે કે ભાઈ લક્ષ્મી છે ને એ તમારી પૈસાની ઇન્કમ છે, પણ કુબેર છે ને એ સ્ટોરેજ છે. હા, ઘણા એમ તમે સાંભળ્યું હશે કે પૈસા તો કમાઈ લે છે પણ ટકતા નથી. તો આ શું થયું? આ સ્ટોર છે. ઓકે. કુબેર ઇઝ સ્ટોર. ઓકે. કુબેર અસુર હતા. કુબેર રાવણના મોટા ભાઈ હતા ને, અસુર હતા. તો શું થયું કે જ્યારે લક્ષ્મી છે ને એ પૈસો લાવવા માટે શું કહેવાય કે ઇફેક્ટિવ છે, બટ જ્યારે તમે પૈસા સ્ટોરેજની વાત કરો છો, તમે સેવિંગ્સની વાત કરો છો, ત્યારે તમારે કુબેર આવે. કુબેરનું પ્લેસ છે નોર્થ. બરોબર. ખ્યાલ આવે? આપણે કહી શકીએ ને કે દેવતાઓના ફાઇનાન્સ મિનિસ્ટર હતા કુબેરજી. બરોબર. ખ્યાલ આવે? એ કેવું છે કે તમારે જ્યારે પૈસાનું સ્ટોરેજ હોય, પૈસાનું મેનેજમેન્ટ, કુબેરને ખબર છે કે પૈસા ક્યાં નાખવા. તમારું નોર્થ ક્લિયર તો તમારા ઇન્વેસ્ટમેન્ટ એકદમ ક્લિયર. બરોબર. તમારું વેસ્ટ ક્લિયર તો તમારો પ્રોફિટ એકદમ ક્લિયર. તો શું થયું? દરેક દિશામાં જે દેવતાઓ બેઠા છે, જે એના પર્ટિક્યુલર ફિલ્ડ્સ છે એ એક્ટિવ હશે તો તમને એના પ્રમાણે લાભ મળતા જશે. ખ્યાલ આવે? તો આ જે લક્ષ્મીની ફેવરેટ ડાયરેક્શન જે તમે કીધી ને, એ વેસ્ટ ગણાય મોસ્ટલી. કારણ કે વેસ્ટ ઇઝ મેનિફેસ્ટેશન. લક્ષ્મી શું છે? અત્યારે 80% પ્રોબ્લેમનું સોલ્યુશન પૈસો છે. તમારી પાસે કાર નથી, પૈસો છે, તમે કાર લઈ આવો. તમારી ફેમિલી સેટિસ્ફાય, તમે સેટિસ્ફાય, સમાજમાં તમારી એક અલગ ઇમ્પ્રેશન બની જાય છે. તો આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે તમે રિયલ લાઈફમાં ઉતરશો ને તો પૈસા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે મની ઇઝ 80% પ્રોબ્લેમનું સોલ્યુશન તો ઠીક છે, બટ એનાથી તમારી પર્સનલ લાઈફ બી તમે એટલી હદે ગ્રો કરી શકો કે જેનાથી તમને ઇનફ તમારી લાઈફ સેટિસ્ફાઈડ થઈ શકે કે ભાઈ હા, તમે રાત પડે શાંતિથી ઊંઘી શકો કે ભાઈ ઇનફ મારી પાસે અર્નિંગ્સ બી છે, મારી પાસે ઇનફ સોર્सेस બી છે, અને હું શાંતિથી રહી બી શકું છું. તો આ વસ્તુ જે છે એ તમારું વેસ્ટ ક્લિયર હશે તો જ થશે. ઓકે. રાઈટ. અને હા, એસ્ટ્રો વાસ્તુ પ્રમાણે જોવા જઈએ તો વેસ્ટ ઇઝ શનિ, સ્ટ્રિક્ટ ટીચર. બરાબર. રાઈટ. તો તમારો શનિ બી સારો હોવો જોઈએ, તો જ તમને બધાના ઇફેક્ટ્સ મળશે. બાકી જો તમારો શનિ ખરાબ હશે તો એ જજ છે શનિ, એ તમને એવી સજા આપશે કે તમે એને બહુ બહુ હાર્ડલી તમે એમાંથી બચી શકો. બરાબર. બહુ હાર્ડલી બચી શકો એવું. તો એક મેં શનિ વિશે સાંભળ્યું છે કે 7.5 જે એમનું આવે છે ટાઈમ, બરાબર છે, તો એમાં એ રંગથી રાજા બી બનાવી શકે છે અને રાજાથી રંગ બી બનાવી શકે છે, બરાબર છે. 7.5 ઇઝ બેઝિકલી હિસાબ તમારી લાઈફનો, કર્મોનો હિસાબ. 3 સ્ટેપમાં આવે. એક બાલ અવસ્થા, એક યુવાન અવસ્થા, એક વૃદ્ધાવસ્થા. બાલ અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં તમારા પાછલા જે જન્મો છે એનો હિસાબ આવે, અને યુવાન અવસ્થામાં તમે જે કરવાના છો અથવા તો તમે જે કરી રહ્યા છો એનો હિસાબ હોય. બરાબર. તમે જે કર્મ કરી રહ્યા છો અથવા તમે જે કર્મ કરવાના છો એનો હિસાબ તમને યુવાનીના મળે. તો આના પરથી જ આપણે વાત કરીએ, સેલિબ્રિટીઝ છે, પછી જેટલા બી કહેવાય કે રિચેસ્ટ પર્સન છે, બરાબર છે, બધા ક્યાંક ને ક્યાંક વાસ્તુમાં માને છે પણ કોઈ બોલતું નથી, બરાબર છે. તો કેમ એવું?
સી આપણે ડાયરેક્ટલી તો કોઈને એવું ના કહી શકીએ, બટ એ લોકો એમની સક્સેસનો જે ક્રેડિટ છે, એમની સક્સેસની ક્રેડિટ જે છે ને એ લોકો સેલ્ફને આપવા માગતા હોય છે. બરોબર. આજે કોઈ બી વ્યક્તિ ફેમસ થયું તો એ પોતાની જાતે સેલ્ફ મેડ મેન છે એવું કહેવા માગતું હોય છે. હા. તો બેઝિકલી એનું પાછળનું કારણ એક જ છે કે સમજો તમે વાસ્તુથી ઉપર આવ્યા, તમે નથી આવ્યા, એ તમારું પર્સનલ ચોઇસ છે. બટ અમુક ટાઈમ એવા આવે કે જેમાં વ્યક્તિ ફિક્સ છે ફેમસ થવાનું જ છે, રાઈટ. જ્યારે આજે ઘણા લોકોનું બીજો એક ક્વેશ્ચન્સ બી એવો હોય છે કે ભાઈ અમે આ ઘરમાં 15 વર્ષથી રહીએ છીએ, પણ કેમ અમને સક્સેસ અત્યારે જ મળી અથવા તો નથી મળતી. અને હવે લાઈક 15 વર્ષ પછી છેક મળી, બાકી ઘર તો એ નહીં જતું. ઘર એ જ છે. ઓકે. તો તમારી દશા ચાલુ થઈ છે, ગ્રહોની દશા. બરોબર. વ્યક્તિનું દરવાજો સાઉથ વેસ્ટમાં છે, જે સૌથી મોટો વાસ્તુ દોષ કહેવાય. સાઉથ વેસ્ટની એન્ટ્રી ઇઝ ઇનક્યોરેબલ વાસ્તુ પ્રમાણે. તો 17 વર્ષ એને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. 18મા વર્ષે જ્યારે એ રાહુની મહાદશા સ્ટાર્ટ થાય, રાહુ ઇઝ સાઉથ વેસ્ટ, રાહુની મહાદશા ચાલુ થઈ, વ્યક્તિને ઓવરઓલ લાઈફની ઇમ્બેલેન્સિંગ ચાલુ થઈ ગઈ. રિસન્ટ જ કેસ છે કે જેમાં વ્યક્તિની MNC કંપનીમાં જોબ હતી, બહુ સારું પેકેજ હતું. રાહુની મહાદશા સ્ટાર્ટ થયા પછી વ્યક્તિને પોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા થઈ, વ્યક્તિએ જોબ લેફ્ટ કરી, બિઝનેસ ના ચાલ્યો, જોબ અત્યારે મળતી નથી. અને સેકન્ડ કે ઘરમાં હેલ્થ ઇસ્યુઝ સ્ટાર્ટ થઈ ગયા. પછી મેં એક વસ્તુ માર્ક કરી કે એમના ઘરમાં ગયા પછી મેં જોયું જગ્યાએ જગ્યાએ તિરાડો પડેલી છે, પાણીના નળ ટપકે છે. તો બેઝિકલી આ રાહુની એક્સ્ટ્રીમ ઇફેક્ટ છે. કોઈના બી ઘરમાં, આજે વ્યુઅર્સના ઘરમાં બી આ વસ્તુ હશે, તિરાડો હોવી, પાણીના નળ ટપકવા, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરાબ થઈ જવી. તો આ બધી વસ્તુઓ રાહુની ઇફેક્ટ છે. ઘરમાં કોઈની મહાદશા સ્ટાર્ટ હશે 110% હશે, તો જ એમને ઇફેક્ટ્સ આવે. તો આપણું મેઇન બેઝિક મોટિવ એ છે કે સોરી હું ક્વેશ્ચન ભૂલી ગયો, શું હતું? સેલિબ્રિટી એ લોકો નથી આ કરતા કે નામ પોતે જાહેર નથી કરતા. હા, તો એ કેવું છે કે જ્યારે સેલિબ્રિટીનું ફિક્સ છે કે એક લેવલ પછી સ્ટ્રગલ પછી એ ઉપર આવવાના છે, બટ સ્ટ્રગલમાં બી કેવું છે કે એ લોકોને પુશઅપ મળતું હોય પણ એ લોકો કહેતા ના હોય. આજે તમને સક્સેસ મળે છે, તમને ખ્યાલ છે કે મને આ વસ્તુથી સક્સેસ મળી છે, બટ તમે સ્ટીલ ક્રેડિટ કોને આપશો? મેં બહુ હાર્ડવર્ક કર્યું, મેં 10 વર્ષ થિયેટર કર્યું, 10 વર્ષ મેં આ રીતે ઓડિશન્સ આપ્યા, બહુ બધી મહેનત કરી, પણ હું ફેમસ થયો આ પિક્ચરથી. તો શું થયું? સેલ્ફ ક્રેડિટ આપી દીધી એમણે, રાઈટ. હા, જોકે એમનો એક ગ્રહ એવો હતો કે જ્યારે એમને એ ફેમસ થવાનું હતું, બટ એ ક્રેડિટ સેલ્ફને આપશે. એ કોઈ બી આજે કોઈ બિઝનેસમેન, એવું નથી કે ખાલી સેલિબ્રિટી, કોઈ બિઝનેસમેન હશે એ બી આ જ વસ્તુ કરશે કે ભાઈ હું બહુ ટાઈમથી આ ડીલને ક્રેક કરવાની ટ્રાય કરતો હતો, એન્ડમાં મેં બહુ પછી પાછળ પડ્યો ને મેં ડીલ ક્લોઝ કરી નાખી. તો શું થયું? એ સેલ્ફ મેડ બનાવ્યું ને એવી રીતે હોય. બરોબર. રાહુની તમે વાત કરી તો અત્યારે મેં હમણાં વચ્ચે રીલમાં જોયું હતું કે લાઈક તમે વોશરૂમમાં મોબાઈલ તમે લઈ જાઓ કે ટોયલેટમાં તમે મોબાઈલ લઈ જાઓ તો એના લીધે રાહુ તમારો ઇમ્પેક્ટ થતો હોય છે. હા, જો આમાં કેવું છે, રાહુ ઇઝ એવરીવેર. તમારી લાઇટ્સ, માઇક, કેમેરો, પછી તમારો મોબાઈલ, તમારા ઘરની ઇલેક્ટ્રિસિટી, બધી જ વસ્તુ રાહુ છે, રાઈટ. હવે ટોયલેટ, રાહુ ઇઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ. એનર્જી જ્યારે ટોયલેટમાં છે ત્યારે નેગેટિવ થઈ ગઈ. હવે તમે કોઈ બી વસ્તુ છે ને એ નેગેટિવ રીતે કહેશો ને તો લોકો વધારે ઇફેક્ટ રિલેટ કરશે એ વસ્તુ જોડે, તમારી ઇફેક્ટ વધી જશે. પોઝિટિવ વેમાં કહેશો ને તો એ ઠીક છે. આજે કોઈ બી તમે રીલ્સ જોશો ને તો એમાં બી જે આ ક્રિએટર્સ હોય છે ને એ નેગેટિવથી ચાલુ કરે. અરે શું વાત જ ના હોય. એ શું થયું? નેગેટિવથી સ્ટાર્ટ કર્યું. તો બેઝિકલી રાહુ જ્યારે નેગેટિવથી સ્ટાર્ટ થશે તો એ રાહુ છે. તો રાહુ જ્યારે નેગેટિવ હશે તો ઓબ્વિયસલી એની ઇફેક્ટ વધી જ જવાની છે, રાઈટ. કારણ કે રાહુ પાસે ખાલી માથું છે, ધડ નથી. તો એ વિચારોથી જ એક્ટિવ રહેશે. ટોયલેટમાં તમે તમારી જાતને માર્ક કરજો, તમને આઉટ ઓફ ધ બોક્સ વિચાર જ આવશે. ક્યારેય બી તમે ટોયલેટમાં જશો, ફોન યુઝ કરતા હશો, તમને તમારી ઇન્ડસ્ટ્રીના આઉટ ઓફ બોક્સ વિચાર આવશે. તમે આજે પોડકાસ્ટમાં જો તમને એવું લાગશે કે કાલ સવાર ઉઠીને આપણે સૌથી રિચેસ્ટ યુટ્યુબર બની જવું છે, સૌથી રિચેસ્ટ પર્સન બની જવું છે, અથવા તો આ ગાડી લઈ લેવી છે, આ મોબાઈલ લઈ લેવો છે, જેવા બાથરૂમની બહાર નીકળશો યુ આર લિવિંગ નોર્મલ લાઈફ. તો શું થયું? એ રાહુ જ્યાં સુધી ટોયલેટમાં હતો ત્યાં સુધી એક્સ્ટ્રીમ એક્ટિવ હતો.
બરોબર. જેવા તમે બહાર આવ્યા હમ. તો એ બધા ગ્રહોના જોડે બેઠા, જોડાઈ ગયા. તો શું થયું, એ શાંત થઈ ગયો પાછો. બરોબર. ટોયલેટ રાહુ છે, રાહુની સાથે તમે ઇલેક્ટ્રિસિટી મોબાઈલ લઈને ગયા, નહીં જાય. એક્ટિવ થઈ ગયું. સાથે સાથે બીજી બધી વસ્તુઓ બી રાહુની છે અંદર, ટોયલેટ સીટ રાહુની છે, તો ત્યાં બાય ડિફોલ્ટ એક્ટિવ થવાનો જ છે, એ એક્સ્ટ્રીમ એક્ટિવિટી આપવાનો જ છે એની. એટલે તમે જ્યારે ટોયલેટમાં મોબાઈલ લઈને જાઓ છો તો એ તમને કીધું એમ તમને આઉટ ઓફ બોક્સ વિચાર આવશે, તમને વધારે કોઈ શું કહેવાય કે નવી નવી વસ્તુઓ કરવાની વિચારો આવશે કે ભાઈ આ કરી નાખું, આ કરી નાખું, આ રીતે કરી નાખું, તો એ રાહુ છે એટલે. બરોબર. હા, તમે કીધું કે જનરલ તમે ગૂગલ પર સર્ચ કરી લ્યો અને એનાથી મળી જાય, બરાબર છે. તમને મેં મોસ્ટ ઓફ બધી દુકાનોમાં ઘણી જગ્યાએ આપણે કહેતા નહીં કે કોઈ રીતના મૂક્યું શું છે, બટ લાફિંગ બુદ્ધા મેં મોસ્ટ ઓફ બધી જગ્યાએ જોયા છે, બરાબર છે. પછી એક ઓલા કાચબો આવે ટ્રેમાં મૂકેલો, બરાબર છે. બધાએ ગૂગલથી ક્યાંકથી સર્ચ કરીને આ બધી વસ્તુઓ મૂકી દી, બરાબર. તો એ સાચી ઇફેક્ટ કરે છે વસ્તુ બધી? આ તમે જે બે વસ્તુ કીધી ને એ બંને ફેંગશુઈની રેમેડીઝ છે. હા. ફેંગશુઈ ઇઝ બેઝિકલી ચાઇનીઝ વાસ્તુ. ચાઇના, જાપાન, આ બધી જગ્યાએ આ ટાઈપના વાસ્તુ. હવે વાસ્તુ કેવી વસ્તુ છે ખબર છે, ઇમ્પ્લિમેન્ટ બધા જ કરે છે. તમે હમણાં કીધું કે વાસ્તુને કોઈ ક્રેડિટ કેમ નથી આપતું, અથવા તો જે બધા સેલિબ્રિટીઝ છે એ વાસ્તુના કારણે ઉપર આવ્યા છે પણ એ કહેતા નથી, તો એનું કારણ એક એ બી છે, વેસ્ટર્ન સાઈડ તમે જશો, બધા જ ઘર વાસ્તુ પ્રમાણે બનેલા છે. બધા જ તમે કોઈ બી ઉપાડો ઘર, એનું જોજો તમે, દરેક ઘરમાં ટોયલેટ અલગ જોયું હશે, બાથરૂમ અલગ જોયું હશે, ભલે હશે એક જ જગ્યાએ પણ બંનેને સેપરેટ કરવામાં આવેલા હોય. બરાબર. અત્યારે હાલની તારીખમાં તમે જો 5 સ્ટાર રિસોર્ટ ને એ બધી જગ્યાએ 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટારમાં, તો ત્યાં સેમ બાથરૂમની પેટર્ન હશે, ટોયલેટ સીટ અલગ હશે, વચ્ચે પાર્ટીશન, પછી તમારે બાથરૂમ હશે. એ જ રીતે ત્યાં ક્યાંય મિરર્સનો યુઝ વધારે નહીં હોય વેસ્ટર્ન કલ્ચરમાં, રાઈટ. પછી બીજું આ ફેંગશુઈ જે છે, ફેંગશુઈ બી બેઝિકલી વાસ્તુ જ છે, ચાઇનીઝ વાસ્તુ છે. તો એમાં બી આ બધી વસ્તુઓ, એ જ વસ્તુઓને આપણે ઇન્ડિયન રીતે યુઝ કરીએ છીએ. જે લાફિંગ બુદ્ધા છે એ કુબેર, આપણે ત્યાં કુબેર છે. લાફિંગ બુદ્ધા એ લોકો એવું સમજે છે કે સ્ટેઇંગ છે, એ સેવિંગ્સ છે આપણી. તો એ જ રીતે આપણે ત્યાં કુબેર છે, કે જે કુબેરજી છે એમની નોર્થની સાઈડ છે દિશા, લાફિંગ બુદ્ધાની દિશા બી નોર્થની સાઈડ છે. એ જ રીતે જે કાચબો છે, તમે કીધું કે પાણીના તાંબામાં મૂકીને મૂકવાનું, તો એ શું થયું, વેસ્ટ. મેનિફેસ્ટેશન આપણા પાસે એ વેસ્ટ બી છે. તો બેઝિકલી કેવું છે કે વસ્તુ સેમ, નામ અલગ અલગ, બરાબર, એવી રીતે છે આ બધી વસ્તુ, રાઈટ. એ છે. હવે આપણા વ્યુઅર માટે આપણે આ વસ્તુ લઈએ કે એમને કોઈ બધા જનરલ રેમેડી એવી કોઈ હોય કે જે આ કરવાથી લોકોને ફાયદો થવાનો જ છે, અને 100% તમે આ વસ્તુ ઘરે ટ્રાય કરી જો, તમને કંઈક ને કંઈક ફાયદો આવી નથી શકતી એવું કંઈક? જનરલ કેવું છે કે સૌથી પહેલાં તો તમારે તમારા ઘરનું બ્રહ્મસ્થાન કાઢવું પડે. બ્રહ્મસ્થાન ઇઝ બેઝિકલી તમારો ચોરસ એક પ્લોટ છે, તો માનો 20 બાય 20નો પ્લોટ છે, તો 10 ફૂટ 10 ફૂટ જ્યાં ભેગું થશે તમારા ઘરનું, માનો 20 બાય 20નો એક સ્ક્વેર છે, તો વચ્ચે ક્રોસ કરવાનું, અને જ્યાં ક્રોસ ભેગું થાય છે એ તમારું બ્રહ્મસ્થાન થયું. બ્રહ્મસ્થાનથી તમારે દરવાજા તરફ જોતી વખતે તમારે કંપાસ ચાલુ કરવાનું, દરવાજા તરફ જોવાનું, જેટલા ડિગ્રી ક્રોસ મકાન હોય પહેલાં તો એ લખી લેવાનું કે ભાઈ તમારું, માનો કે નોર્થ અને વેસ્ટ એની વચ્ચે છે, તો તમારું નોર્થ વેસ્ટ ફેસિંગ મકાન થયું. જ્યારે બી એનો હું એક ચાર્ટ તમને આપી દઈશ, એ તમે જોઈ લેજો. તો એની અંદર કેવું છે કે તમે કઈ જગ્યાએ કઈ એન્ટ્રન્સ આવે છે અને એને કઈ રીતે ટ્રીટ કરી શકતો, એ હું તમને સ્ક્રીન ઉપર એક મુકાવી દઈશ. બીજું, ટોયલેટ તમારા ઘરમાં કેટલા છે અને કઈ દિશામાં છે, અને એની ટ્રીટમેન્ટ્સ બી હું તમને એક આપી દઈશ, કે જેની અંદર તમે જોઈ શકશો કે કઈ જગ્યાએ કઈ રીતની ટેપ મગાવવાની છે, કઈ રીતે ટેપ મરાવવાની છે, ક્યાં કઈ વસ્તુઓ મૂકવાની છે, બધાના એલિમેન્ટ્સ બી કહી દઈશ કે કઈ જગ્યાએ નોર્થ છે, સાઉથ છે, ઈસ્ટ છે કે વેસ્ટ છે. આ 4 દિશામાં કઈ રીતે તમે એને ટ્રીટ કરી શકશો, એના બેનિફિટ કઈ રીતે લઈ શકશો, એ બધી વસ્તુ હું તમને સ્ક્રીન પર મુકાવી દઈશ. અને એના માટે જનરલી કેવું છે કે વાસ્તુ, મેં અત્યારે જે કીધું છે એ વસ્તુ બેઝિક છે, એને ટ્રીટ કરવાની સ્ટાઇલ બધામાં સેમ રહેશે, પણ જ્યારે તમે એ વસ્તુને ઇફેક્ટ આપશે ત્યારે તમારે એને માર્ક કરતા રહેવી પડશે કે આ વસ્તુ ખરેખર સારી ઇફેક્ટ આવી. એક રેમેડી કરો, પછી વેઇટ કરો, પછી બીજી રેમેડી કરો, પછી વેઇટ કરો. જ્યાં સુધી ઇફેક્ટ આપવાનું સ્ટાર્ટ ના કરે ત્યાં સુધી એને બીજી રેમેડી પરફોર્મ નથી કરવાની હોતી. તો એ રીતે
આપણે 5 વાસ્તુ ટિપ્સ હું તમને લખી આપીશ, જેમાં કિચનની રેમેડીઝ આવી જશે, ટોયલેટની રેમેડીઝ આવી જશે, એન્ટ્રીની રેમેડી આવી જશે, બેડની રેમેડી આવી જશે, અને તમારા ઘરમાં ઓવરઓલ જે બીજી એક જનરલ રેમેડી હું મૂકી દઈશ કે જેમાં તમે આ વસ્તુ મૂકી શકશો. ડન. રાઈટ. તો આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ કરીએ. અને આમના સમજો કે તમે આવ્યા અમારા શો ઉપર, તેથી જ અમને લાગ્યું કે લાઈક વાહ શું મજા આવી ગઈ છે, અને વ્યુઅર્સને બી કંઈક નવું નવું જાણવા જોવા મળ્યું હશે. અને હજી બી તમારે બી કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં અમને લખી શકો છો. તો નેક્સ્ટ જ્યારે પોડકાસ્ટ કરશું, કારણ કે હજી તો ઘણું આમાં ડીપમાં આ તો જે સમજો બેઝિક આપણે કર્યું છે, બહુ ડીપ વિષય છે. હજી આમાં સમજો કે ડીપમાં હજી વાત કરશો તો ત્યારે બી તમારે બી કંઈ ક્વેશ્ચન હોય તો તમે એ બી કરી શકો છો. અને સરનો નંબર બી અમે આમાં શું કહેવાય સરનો નંબર બી અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપશું, તો ત્યાંથી તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરીને તમારે બી કંઈ કન્સલ્ટન્સી લેવી હોય તો તમે લઈ શકો છો. બાકી તો નવી નવી પોડકાસ્ટ અને નવા નવા વિડીયો જોવા માટે આજે સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં.